નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ગઈકાલનો રવિવાર ફરીથી એકવાર ભારતીય ક્રિકેટ માટે સુવર્ણ બની ગયો। ગઈકાલે લગભગ 25 વર્ષ પછી મહિલા વર્લ્ડ કપમાં ટીમ ભારતીય ચેમ્પિયન બની અને 52 વર્ષના દુષ્કાળનો અંત આવીને 52 વર્ષ પછી ભારતે મહિલા વર્લ્ડ કપ જીતી લીધો। સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ભારતની મહિલા ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે। બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 ભારતે જીતીને શ્રેણી પણ સરભર કરી છે। આમ ગઈકાલેનો રવિવાર ક્રિકેટ માટે ભારતનો યાદગાર રવિવાર બન્યો રહ્યો। એની સ્મૃતિ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। એકાદશીએ રાત્રે 12 વાગે શ્રીફળ વધેરીને પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર। 5 સંત અને અન્ય 40 ભાવિકોએ 13 કલાકમાં ગિરનારની પરિક્રમા કરી પૂર્ણ। જિલ્લાના તમામ 521 ગામોમાં નુકસાનીનો સર્વે પૂર્ણ હોવાનું જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી નુકસાનનો અહેવાલ પારદર્શક રીતે રાજ્ય સરકારને મોકલાશે। શહેરમાં ઠેક ઠેકાણે ગઈકાલે ધામધૂમથી તુલસી વિવાહની થઈ ઉજવણી। ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સાથેના લગ્નોત્સવને જાનૈયા માંડવિયાઓએ માણ્યો અને પોલીસના કડક ચેકિંગ દરમિયાન 1 કરોડ 10 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ, અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।